પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કયું છે? ગરીબી, બેકારી, વસ્તી વિસ્ફોટ કે નિરક્ષરતા? તો સી, વસ્તી વિસ્ફોટ. 2, ઈસવીસન 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી હતી? 102, 108, 110 કે 105? તો એ 102. 3, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી થઈ છે? તો 114, 116, 118 કે 121? તો 121. 4, ઈસવીસન 2001થી 2017 સુધીમાં ભારતમાં વસ્તી વધારો કેટલો થયો છે? તો 16.8 કરોડ, 18.14 કરોડ, 12.5 કરોડ કે 10.6 કરોડ? તો બી, 18.14 કરોડ. હવે 5, દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે? રોગોમાં વૃદ્ધિ, નિરક્ષરતા, બાળ મૃત્યુ કે સ્ત્રીઓની ઘટતી સંખ્યા? તો બી, નિરક્ષરતા. હવે 6, નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે? ધન દોલત, શિષ્યવૃત્તિ, શારીરિક વિકાસ કે સાક્ષરતા? તો ડી, સાક્ષરતા. 7, ઈસવીસન 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો છે? ડીટીઈ, એમટીઈ, આરટીઈ કે એસટીઈ? એટલે સી, આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન. 8, નીચેના પૈકી કઈ સમસ્યા લોકો માટે સિરદર્દ સમાન બની છે? મોંઘવારી, વસ્તી વિસ્ફોટ, તબીબી સારવાર કે ગંદા રહેઠાણું? તો એ, મોંઘવારી. 9, આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે? એ, બાળમજૂરી, ગંદા વસવાટો, ગરીબી કે સાદી ખેતી? તો સી, ગરીબી. 10, ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો કેટલા ટકા છે? તો 22.2, 8.9, 10.5 કે 14.7? તો ડી, 14.7. હવે 11, ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? ભ્રષ્ટાચાર, બાળમજૂરી, બેકારી કે ગંદા વસવાટો? તો એ, ભ્રષ્ટાચાર. 12, કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1983માં, ઈસવીસન 1964માં, ઈસવીસન 1988માં કે ઈસવીસન 1999માં? તો બી, ઈસવીસન 1964માં. 13, ભારત સરકારે વિવિધ સ્તરે ભ્રષ્ટાચાર રોકવા કયા વર્ષથી કાયદાની જોગવાઈ કરી છે? ઈસવીસન 1988માં, ઈસવીસન 1990માં, ઈસવીસન 1998માં કે ઈસવીસન 1995માં? તો ઈસવીસન 1988માં. 14, આજના વૈજ્ઞાનિક યુગમાં કયા કારણથી બેકારીમાં વધારો થયો છે? વૈશ્વિકીકરણથી, અદ્યતન ટેકનોલોજીથી, ખાનગીકરણથી, આર્થિક પ્રવૃત્તિમાં વધારો થવાથી? તો અદ્યતન ટેકનોલોજીથી. 15, કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે? 15, 16, 18 કે 17? તો સી, 18. 16, આતંકવાદ કઈ સમસ્યા છે? વૈશ્વિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય કે પ્રાંતીય? તો એ, વૈશ્વિક. 17, કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે? લૂંટફાટની, આતંકવાદની, સંગ્રહખોરની કે કાળા બજારની? તો બી, આતંકવાદની. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, તમામ સમસ્યાઓના મૂળમાં ખાલી જગ્યા જવાબદાર છે? તો વસ્તી વિસ્ફોટ. 2, ઈસવીસન 2001માં ભારતની વસ્તી ખાલી જગ્યા કરોડ હતી, જે વધીને 2011માં ખાલી જગ્યા કરોડ થઈ 102 કરોડ હતી અને 121 કરોડ થઈ. 3, ખાલી જગ્યા દેશના વિકાસને અવરોધક પરિબળ છે? તો નિરક્ષરતા. 4, નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે ખાલી જગ્યા અનિવાર્ય છે? તો સાક્ષરતા. 5, ખાલી જગ્યા સમાજ માટે કલંકરૂપ છે? તો નિરક્ષરતા. 6, ભારત સરકારે ઈસવીસન 2009થી સૌને માટે શિક્ષણ પ્રાપ્તિનો હક
આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન અમલમાં મૂક્યો છે. 7 ખાલી જગ્યા એ આપણા દેશની એક ગંભીર સમસ્યા છે તો ગરીબી. હવે 8 ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જેટલું છે તો 14.7. 9 ભારતની ખાલી જગ્યા યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ છે તો 5 વર્ષીય. 10 વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર, એટલે ખાલી જગ્યા એટલે કે ભ્રષ્ટાચાર. 11 ખાલી જગ્યાના દૂષણને અટકાવવા ભારત સરકારે ઈસવીસન 1988થી કાયદાની જોગવાઈ કરી છે તો ભ્રષ્ટાચાર. 12 આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીને લીધે ખાલી જગ્યામાં વધારો થયો છે તો બેકારી. 13 નોકરી કે રોજગારીની તકોમાં વધારો ન થવાથી પણ ખાલી જગ્યામાં વધારો થયો છે બેકારી. 14 આતંકવાદ એ ખાલી જગ્યા સમસ્યા છે તો વૈશ્વિક. 15 આતંકવાદી પ્રવૃત્તિ રાષ્ટ્રની પ્રગતિમાં ખાલી જગ્યા છે તો અવરોધક. 16 ચીજ વસ્તુના ભાવ વધારાને ખાલી જગ્યા કહેવાય છે તો મોંઘવારી. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિમાં વૃદ્ધિ દેખાય છે તો ખોટું. 2 સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતિને લીધે સાક્ષરતા દર વધતો જાય છે તો ખરું. 3 ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં વધારો થયો છે તો સાચું. 4 ભ્રષ્ટાચારને લીધે મોંઘવારીને ઉત્તેજન મળે છે તો સાચું. હવે 5 લાંચ લેવી અને લાંચ આપવી એ બંને જનતા માટે પડકારરૂપ બને છે તો ખોટું. 6 આતંકવાદીનો ઉદ્દેશ કદાપી હિંસા કે ત્રાસ આપવાનો હોતો નથી ખોટું. હવે પ્રશ્ન નંબર 4 બંધબેસતા જોડકા જોડો અ અને બ. પહેલું છે વસ્તી વધારો તો 4 તમામ સમસ્યાઓનું સર્જન. 2 નિરક્ષરતા નિવારણ તો 1 એટલે કે આરટીઈ. 3 ગરીબી નિવારણ એટલે 2 એટલે કે રોજગારીના તકોનું સર્જન. 4 મોંઘવારીથી બચાવ એટલે કે 3 સમજદારીપૂર્વકનું જીવન ધોરણ. હવે અ અને બ. પહેલું છે નિરક્ષરતા તો આવશે 4 સમાજ માટે કલંકરૂપ. 2 છે મોંઘવારી એટલે 3 આવશે આમ પ્રજા માટે સિદ્ધર્થ સમાન. 3 વસ્તી વધારો એટલે 1 મોંઘવારી માટે જવાબદાર. 4 ભ્રષ્ટાચાર એટલે કે 2 નૈતિક મૂલ્યોનો હાસ. પ્રશ્ન નંબર 1 નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1 નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? કૃષિ, યંત્ર ઉદ્યોગો, માર્ગ પરિવહન કે આરોગ્ય? તો એ કૃષિ. 2 નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? અણુશાસ્ત્રોનું ઉત્પાદન, મત્સ્ય ઉદ્યોગ, બેન્કિંગ કામગીરી કે પશુપાલન? તો સી બેન્કિંગ કામગીરી. 3 નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? શિક્ષણ, વીજળી, વન સંવર્ધન કે કારખાના? તો એ શિક્ષણ. 4 નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ છે? સંરક્ષણ સામગ્રી, ખાણ ક્ષેત્ર, પ્રવાસ અને મનોરંજન કે વન ક્ષેત્ર? તો સંરક્ષણ સામગ્રી. હવે 5 નીચેના પૈકી કયા ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે? પ્રાથમિક ક્ષેત્રને, સેવા ક્ષેત્રને, ઉચ્ચ ક્ષેત્રને કે દ્વિતીય ક્ષેત્રને? ઔદ્યોગિક ક્ષેત્ર કોને કહેવાય? તો કે ડી દ્વિતીય ક્ષેત્રને. હવે 6 નીચેનામાંથી જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે? ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, રિલાયન્સ, એલમ્બિક કે કેડિલા? તો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ. 7 ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ઓએનજીસી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? ખાનગી ક્ષેત્રનો, જાહેર ક્ષેત્રનો, સંયુક્ત ક્ષેત્રનો કે સહકારી ક્ષેત્રનો? તો જાહેર ક્ષેત્રનો. હવે 8 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? સહકારી ક્ષેત્રનો, જાહેર ક્ષેત્રનો, સંયુક્ત ક્ષેત્રનો કે ખાનગી ક્ષેત્રનો? તો ખાનગી ક્ષેત્રનો. 9 મહેસાણાની દૂધસાગર ડેરી
કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? સંયુક્ત ક્ષેત્રનો, જાહેર ક્ષેત્રનો, ખાનગી ક્ષેત્રનો કે સહકારી ક્ષેત્ર? તે મહેસાણાની દૂધસાગર ડેરી, ડેરી એટલે સહકારી ક્ષેત્રનો, એટલે ડી સહકારી ક્ષેત્રનો. 10. ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ ભેલ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો જાહેર ક્ષેત્રનો. 11. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારત સરકારે આર્થિક નીતિઓમાં ફેરફાર કર્યા? 1985ની, 1988ની, 1991ની કે 1998ની? તો કે સી 1991. 12. ઈસવીસન 1991ની ઉદ્યોગની દ્વારા કરાયેલ સુધારવામાં આવેલ કઈ એક બાબત નહોતી? ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ કે રાષ્ટ્રીયકરણ? તો રાષ્ટ્રીયકરણ. 13. સંયુક્ત સાહસ એ કઈ પ્રક્રિયાનો એક ભાગ છે? રાષ્ટ્રીયકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ કે વૈશ્વિકીકરણ? તો ખાનગીકરણ. સંયુક્ત સાહસ એટલે સરકાર અને ખાનગી એ બંનેનું ભેગું, એટલે એનો કોનો ભાગ છે? ખાનગીકરણનો. 14. ઈસવીસન 1991માં સરકારે કઈ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી? તો આર્થિક ઉદારીકરણની, ખાનગીકરણની, રાષ્ટ્રીયકરણની કે વૈશ્વિકીકરણની? તો શું આવશે? આર્થિક ઉદારીકરણની. 15. વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1992માં, 1998માં, 1991માં કે 1995માં? તો વિશ્વ વ્યાપાર સંગઠન એટલે 1995. હવે 16. જાહેર ક્ષેત્ર અથવા સરકારની માલિકીના સાહસો ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે શું? ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ કે વિકેન્દ્રીકરણ? તો ખાનગીકરણ. 17. સરકારની કઈ નીતિથી એકબીજાના દેશોના બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે? તો ઉદારીકરણની, વૈશ્વિકીકરણની, ખાનગીકરણની કે રાષ્ટ્રીયકરણની? તો વૈશ્વિકીકરણની. 18. માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિને કારણે કયા ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી થઈ છે? પ્રાથમિક ક્ષેત્રમાં, દ્વિતીય ક્ષેત્રમાં, તૃતીય ક્ષેત્રમાં કે સેવા ક્ષેત્રમાં? તો સેવા ક્ષેત્રમાં. હવે નીચેના પૈકી કઈ કંપનીએ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે? ટાટા કેમિકલે, ટોરન્ટ પાવરે, એશિયન પેઇન્ટ્સે કે વિમલ ઓઇલે? તો એશિયન પેઇન્ટ્સે. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો 1. જે ક્ષેત્રની પેદાશો ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે તે ખાલી જગ્યા ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય? તો પ્રાથમિક. 2. પ્રાથમિક પેદાશો પર પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી કરનારી પ્રવૃત્તિ ખાલી જગ્યા ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે? તો દ્વિતીય. 3. પ્રવાસ અને મનોરંજનની કામગીરીનો સમાવેશ ખાલી જગ્યા ક્ષેત્રમાં થાય છે? તો સેવા. 4. જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય? તો જાહેર. 5. જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી લોકોના હાથમાં હોય તે ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય? તો ખાનગી. 6. કેટલાક લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેરા પ્રક્રિયા હાથ ધરે એવા ઉદ્યોગો ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય? તો સહકારી. 7. ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ ખાલી જગ્યામાં અમલમાં મૂકી? તો ઈસવીસન 1991. હવે 8. ખાલી જગ્યા સાહસ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે? તો સંયુક્ત. 9. વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ? તો 1995માં. 10. માહિતી તકનીકીને કારણે ખાલી જગ્યામાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે? તો સેવા ક્ષેત્રમાં. 11. ઘણીવાર ખાલી જગ્યાને કારણે લઘુ ઉદ્યોગોને નુકસાન થાય છે? તો વિશ્વ વ્યાપાર.
હવે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો 1, આપણે કેટલીક કુદરતી પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં જ વાપરીએ છીએ, તો સાચું. 2, શેરડીમાંથી ગોળ બનાવવાની પ્રવૃત્તિ એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે, ખોટું, દ્વિતીય ક્ષેત્રની. 3, હવાઈ અને દરિયામાર્ગની સેવાઓ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ છે, ખોટું, તો સેવા ક્ષેત્રની આવે. 4, ખનિજો જમીનની સપાટી પરથી મેળવવામાં આવે છે, ખોટું, અંદરથી મેળવવામાં આવે. 5, ટોરેન્ટ કંપની ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે, સાચું. 6, કાંતા સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, તો સાચું. 7, કમલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, તો સાચું. 8, જાહેર સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે, ખોટું. જાહેર સાહસ એટલે સરકારી એ નહીં, પણ ખાનગીકરણ એ સંયુક્ત ક્ષેત્રનો એક ભાગ છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે છે પ્રશ્ન નંબર 4, નીચેના જોડકા જોડો. કૃષિ ક્ષેત્રની સંભાવના, સમસ્યાઓ અને કેટલીક સંભવિત ઉપાય. તો 1, સિંચાઈ વગરની જમીન, તો 4, સરકાર દ્વારા નહેરોનું નિર્માણ. 2, પાકોનું ઓછું વળતર, તો 3, સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદી. 3, દેવાનો ભાર, તો કે બેંકો દ્વારા ઓછા વ્યાજે લોન સગવડ કરવી. 4, મંદીના સમયમાં રોજગારનો અભાવ, તો 1, ખેતી આધારિત મિલોની સ્થાપના. 5, કાપણી પછી સ્થાનિક ખેડૂતોને પોતાના અનાજ વેચવાની સમસ્યા આપવાની. તો 2, સહકાર વેચવાની સમસ્યા, તો સહકારી ખરીદ વેચાણ સમિતિ. બરાબર છે. હવે છે પ્રશ્ન નંબર 4, 5 આવશે. નીચેના ઉદાહરણોનું સંગઠિત ક્ષેત્રમાં અને અસંગઠિત ક્ષેત્રમાં વર્ગીકરણ કરો. તો શાળામાં ભણાવતા એક શિક્ષક, તો સંગઠિત. પોતાના ખેતરની સિંચાઈ કરતો એક ખેડૂત, તો અસંગઠિત. દવાખાનામાં દર્દીનો ઈલાજ કરતા એક ડૉક્ટર, તો અસંગઠિત. એક કોન્ટ્રાક્ટરને ત્યાં દૈનિક કામ કરતો એક કામદાર, તો અસંગઠિત. મોટા કારખાનામાં કામ કરવા જતો એક કામદાર, તો સંગઠિત. એ કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્ણ ભંગ કરવાનો હતો? અસહકારની ચળવળમાં, ચંપારણની ચળવળમાં, ખિલાફતની ચળવળમાં કે સવિનય કાનૂનભંગની ચળવળમાં? તો સવિનય કાનૂનભંગની ચળવળમાં. 2, સવિનય કાનૂનભંગની લડત અન્વયે કઈ ઘટના બની? વિદ્યાપીઠોની સ્થાપના, દાંડીકૂચ, બારડોલી સત્યાગ્રહ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ? તો બી, દાંડીકૂચ. 3, ઈસવીસન 1930માં ગાંધીજીએ શું જાહેર કર્યું? મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે, ગળીના ખેતરોમાં જઈ તે સત્યાગ્રહની શરૂઆત કરશે, પ્રથમ ગોળમેજી પરિષદમાં તે હાજરી આપશે, કે તે ધારાસભા સત્યાગ્રહનું નેતૃત્વ લેશે? તો એ મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. 4, દાંડીકૂચની શરૂઆત કોણે કરી? પંડિત જવાહરલાલ નહેરુએ, ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલે કે સરોજિની નાયડુએ? તો ગાંધીજીએ. હવે 6, દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? 82, 78, 62 કે 92? તો 78. 7, દાંડીકૂચ ક્યારે આરંભાઈ? 12 માર્ચ 1932ના રોજ, 6 એપ્રિલ 1930ના રોજ, 12 માર્ચ 1930ના રોજ કે 12 માર્ચ 1931ના રોજ? તો સી, 12 માર્ચ 1930ના રોજ. હવે 8, ગાંધીજીએ મીઠાના કાયદાનો ક્યારે ભંગ કર્યો? 5 એપ્રિલ 1930, 6 એપ્રિલ 1930, 6 એપ્રિલ 1942 કે 12 માર્ચ 1930? તો બી, 6 એપ્રિલ 1930. 9, ગોળમેજી પરિષદો કયા સ્થળે યોજાઈ હતી? તો મુંબઈ, લંડન કે લાહોર? તો શું આવશે? સી, લંડન. 10, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી? પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? તો બી, બીજી. હવે 11, બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે અલગ વસવાટ માટે પ્રદેશની માંગણી કરી, દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે અલગ મતદાર મંડળની માંગણી કરી,
દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે સ્વતંત્ર કાયદાઓની માગણી કરી કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાના માટે બહુમતી નોકરીઓની માગણી કરી? તો બી દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે અલગ મતદાન મંડળની માગણી કરી. 12. હિન્દ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1931માં, 1932માં, 1939માં કે ઈસવીસન 1935માં? તો ઈસવીસન 1935માં. 13. ઈસવીસન 1939માં કોંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા કારણ કે અંગ્રેજ સરકારે પ્રાંતોના ગવર્નરને ખાસ સત્તાઓ આપવામાં આવી હતી. અંગ્રેજ સરકારે વર્ગીય અને કોમી તત્વોને ઉત્તેજન આપ્યું. દેશના કોંગ્રેસી કાર્યકરોને જેલમાં પૂરવામાં આવ્યા કે હિન્દને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે ભારતને ઇંગ્લેન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું? તો ડી આવશે. હિન્દને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે ભારતને ઇંગ્લેન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું. હવે છે 14. મુસ્લિમ લીગે કયા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો? તો માર્ચ 1939ના પટના અધિવેશનમાં, માર્ચ 1940ના લાહોરના અધિવેશનમાં, માર્ચ 1942ના કટક અધિવેશનમાં કે ડિસેમ્બર 1940ના લાહોર અધિવેશનમાં? તો બી માર્ચ 1940ના લાહોર અધિવેશનમાં. 15. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે સામૂહિક સત્યાગ્રહમાં તેમને શ્રદ્ધા રહી ન હતી. વિશ્વયુદ્ધ સમયે તેઓ ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારવા ઈચ્છતા હતા. તેમને વિનોબા ભાવે જેવા રચનાત્મક કાર્યકર મળી ગયા હતા કે વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઈચ્છતા નહોતા. તો ડી આવશે. વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઈચ્છતા હતા નહીં. 16. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી? તો વિનોબા ભાવેની, સરદાર પટેલની, પંડિત જવાહરલાલ નહેરુની કે મૌલાના આઝાદની? તો વિનોબા ભાવેની. હવે 17. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી? 1931માં, 1940માં, 1939માં કે 1935માં? તો ઈસવીસન 1940માં. 18. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી? વર્ધા નજીક પવનાર ગામથી, વલસાડ નજીક ખેતડી ગામથી, મહુવા નજીક કથપર ગામથી કે સુરત નજીક રાંદેર ગામથી? તો એ વર્ધા નજીક પવનાર ગામથી. 19. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? અસહકાર, દાંડી કૂચ, ચંપારણ કે હિંદ છોડો? તો ડી હિંદ છોડો. 20. હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1941ની રાતે, 8 એપ્રિલ 1942ના દિવસે, 8 ઓગસ્ટ 1942ની રાત્રે કે 30 નવેમ્બર 1942ના દિવસે? તો સી 8 ઓગસ્ટ 1942ની રાત્રે. હવે 21. બ્રિટનના કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી? તો રામસે મેકડોનાલ્ડે, એટલીએ, લોર્ડ લિનલિથગોએ કે ચર્ચિલે? તો બી એટલીએ. 22. કેબિનેટ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું? ઈસવીસન 1943માં, ઈસવીસન 1944માં, ઈસવીસન 1946માં કે ઈસવીસન 1945માં? તો સી ઈસવીસન 1946માં. હવે 23. કેબિનેટ મિશન યોજનામાં રજૂ થયેલી દરખાસ્તોમાં આ દરખાસ્ત નહોતી કારણ કે અખિલ હિન્દ એકતંત્રની સ્થાપના કરવી, સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા, બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની રાહત આપવી કે હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી? તો એમાં શું નહોતું? તો અખિલ હિન્દ એકતંત્રની સ્થાપના કરવી. હવે 24. વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા? ગાંધીજી, મોહમ્મદ અલી જીના, વલ્લભભાઈ પટેલ કે પંડિત જવાહરલાલ નહેરુ? તો પંડિત જવાહરલાલ નહેરુ. 25. મુસ્લિમ લીગે સીધા પગલા દિન ક્યારે ઉજવ્યો? 2 ઓગસ્ટ 1945, 13 ઓગસ્ટ 1947, 16 ઓગસ્ટ 1946 કે 31 ડિસેમ્બર 1946? તો સી 16 ઓગસ્ટ 1946. હવે પ્રશ્ન નંબર 6. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે તે ખાલી જગ્યાનો કાયદો તોડવા યાત્રા કાઢશે? તો મીઠાનો.
2 ગાંધીજીએ અમદાવાદના ખાલી જગ્યા આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી, તો સાબરમતી. 3 ગાંધીજીએ 12 માર્ચ ખાલી જગ્યાના દિવસે દાંડી કૂચ કરી, તો 1930. 4 ગાંધીજીએ ખાલી જગ્યા 1930ના રોજ મીઠાના કાયદાનો ભંગ કર્યો, તો 6 એપ્રિલ. 5 બ્રિટિશ સરકારે પહેલી ગોળમેજી પરિષદ ખાલી જગ્યા શહેરમાં બોલાવી, તો લંડન. 6 ગાંધીજીએ ખાલી જગ્યા ગોળમેજી પરિષદમાં હાજરી આપી, તો બીજી. હવે 7 ઈસવીસન 1935ના હિન્દ સરકારના કાયદા દ્વારા ભારતમાં બંધારણીય સુધારાઓનો ખાલી જગ્યા તબક્કો શરૂ થયો, તો બીજો. 8 ખાલી જગ્યાના મતે ઈસવીસન 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ ગવર્નરોને આપ્યું હતું, તો રાજેન્દ્ર પ્રસાદ. 9 બીજું વિશ્વયુદ્ધ ખાલી જગ્યામાં શરૂ થયું, તો ઈસવીસન 1939માં. 10 મુસ્લિમ નેતાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા અલગ રાજ્યોમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા, તો મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. 11 માર્ચ 1940માં લાહોરમાં મળેલ ખાલી જગ્યાના અધિવેશનમાં પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, તો મુસ્લિમ લીગ. 12 માર્ચ 1940ના લાહોર અધિવેશન પછી મુસ્લિમ લીગે ખાલી જગ્યાની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું, તો પાકિસ્તાનની. 13 ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરી, તો વિનોબા ભાવે. 14 વિનોબા ભાવેએ 17 ઓક્ટોબર 1940ના રોજ વર્ધા નજીક ખાલી જગ્યા ગામથી વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી, તો પવનાર. હવે 15 ગાંધીજીએ ભારતના લોકોને કહ્યું કે તેઓ ખાલી જગ્યાના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસક સંઘર્ષ કરે, તો કરેંગે યા મરેંગે. 16 મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ 8 ઓગસ્ટ 1942ની રાત્રે ખાલી જગ્યાનો ઠરાવ પસાર કર્યો, તો હિંદ છોડો. 17 બીજા વિશ્વયુદ્ધ પછી ખાલી જગ્યા ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા, તો એટલી. 18 ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ હિંદને ખાલી જગ્યા સ્વશાસન આપવાની જાહેરાત કરી, તો સંપૂર્ણ. 19 ઈસવીસન 1946માં બ્રિટિશ પ્રધાનમંડળના ખાલી જગ્યા પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું, તો 3. 20 બ્રિટિશ પ્રધાનમંડળના પ્રતિનિધિ મંડળે રજૂ કરેલ યોજના ખાલી જગ્યા યોજના કહેવાય છે, તો કેબિનેટ મિશન. 21 ખાલી જગ્યા વચગાળાની સરકારના વડાપ્રધાન મળ્યા, તો પંડિત જવાહરલાલ નહેરુ. 22 ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર જૂન ખાલી જગ્યા સુધીમાં ભારતમાંથી વિદાય લેશે, તો 1948. હવે પ્રશ્ન નંબર 3 છે બંધ બેસતા જોડકા જોડો. તો દાંડી કૂચ એટલે મહાત્મા ગાંધી એટલે કે 4. 2 વ્યક્તિગત સત્યાગ્રહી એટલે વિનોબા ભાવે એટલે કે 1. 3 ઇંગ્લેન્ડના નવા વડાપ્રધાન એટલે એટલી એટલે કે 2. 4 વચગાળાની સરકારના વડાપ્રધાન એટલે જવાહરલાલ નહેરુ એટલે કે 3.